પોરબંદરમાં વહેલી સવારે કાળમુખો અકસ્માત સર્જાતા 3 પરિવારોએ વહાલસોયા પુત્રો ગુમાવ્યા છે। પોરબંદર શહેરના એરપોર્ટ રોડ પર આજે વહેલી સવારે લોહી થીજી જાય તેવી ઘટના સામે આવી છે। 2 મોટરસાઇકલ વચ્ચે થયેલી સીધી ટક્કરમાં 3 આશાસ્પદ યુવાનોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 2 યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આજે વહેલી સવારે 5 થી 6 વાગ્યાના અરસામાં એરપોર્ટ રોડ પર 2 બાઇક સામસામે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે 3 યુવાનોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં સુધીમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। મૃતક યુવાનોમાં સોની બજારમાં રહેતો મિલન નારાયણભાઈ બાદરશાહી, આવાસ યોજનામાં રહેતો દીપેશ નીતિનભાઈ ઢાકેચા અને નગીનદાસ મોદી પ્લોટમાં રહેતો વનરાજ મનીષભાઈ ઝાલાનો સમાવેશ થાય છે। અકસ્માતમાં ભોગ બનેલા અન્ય 2 યુવાનો પૈકી પંચહાટડીમાં રહેતા પિયુષ કિશોરભાઈ લોઢારીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે વીરડી પ્લોટમાં રહેતા પ્રતીક નિલેશભાઈ જેઠવા હાલ સારવાર હેઠળ છે। એક સાથે 3 યુવાનોના મોતની ખબર મળતા જ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર પોરબંદરમાં અરેરાટી વ્યાપી ગઈ છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ પિયુષ અશોક વિરમગામા છે। હું જૂનાગઢથી આવતો હતો તો આપણે ટોલ નાકા પાસે ટોલ નાકાથી આગળ એક સ્પ્લેન્ડર હતું તે અમારી કટ મારીને આગળથી નીકળ્યું, તેમાં એનું આગળ આપણે એરપોર્ટની બાજુમાં ત્યાંનું એક્સિડન્ટ થયું। એમાં 5 જણા હતા, એમાંથી 3ના મૃત્યુ થઈ ગયા છે। ત્યાં કેમ કરતા એક્સિડન્ટ થયું? ત્યાં આ સ્પ્લેન્ડર ભાઈ પાછળથી કદાચ મસાલો દીધેલો છે, ત્યાં પોઝિશન જ એવી હતી કે મારું ભાઈ મગજ કાંઈ કામ નહોતો કરતો। કોની વચ્ચે એક્સિડન્ટ થયું? સ્પ્લેન્ડર હતું ને 2 સ્પ્લેન્ડર જેવા જ ગાડી હતા ટૂંકમાં, એવું